વચનામૃત શ્રીજી મહારાજની પરાવાણી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે મહારાજની વાણી છે એ મહારાજનું સ્વરૂપ કહેવાય, જેના માટે શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજ પોતે એવું બોલ્યા કે મદરૂપમ ઇતિ મદવાણી, એટલે ભગવાનની વાણી છે ભગવાનનું સ્વરૂપ કહેવાય. આપણે જાણીએ છીએ બધા કે શ્રીમદ ભગવદ્ ગીતા, એ ગીતાની અંદર તો 700 શ્લોકનું જ્ઞાન આપેલું છે, પણ તમારા કેલેન્ડરની અંદર 12 મહિનામાં એક વખત એવું એક જગ્યાએ લખેલું આવશે કે આજે ગીતા જયંતિ છે. માણસનો જન્મ થાય છે એટલે લોકની અંદર માણસની જન્મ જયંતિ ઉજવાય, પણ ગીતા એ મૂર્તિમાન સ્વરૂપ છે એટલે ગીતા જયંતિ ઉજવાય. તો એવી જ રીતે સર્વશાસ્ત્રના સારનું દોહન કરીને આપણને ભગવાન સ્વામિનારાયણે વચનામૃત જેવો અદ્ભુત આધ્યાત્મિક ગ્રંથ આપ્યો. અને વાત વાસ્તવિક કેવી છે કે આ વચનામૃતની અંદર જે પરમહંસોના મનની અંદર, હરિભક્તોના મનની અંદર જે કંઈ પ્રશ્નો હતા, વ્યવહાર સંબંધી પ્રશ્નો નહીં, પણ જેમ પ્રથમના 58ના વચનામૃતમાં મહારાજે વાત કરી કે ભજન સ્મરણ કરવા બેસીએ ત્યારે જગત સંબંધી ઘાટ આપણા અંતરની અંદર આવીને ઉભા રહે છે, એને ટાળવા હોય તો શું કરવું? કેટલો સરસ આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ આપે એવો પ્રશ્નો છે. તો પરમહંસોએ પ્રશ્ન પૂછ્યા છે અને ભગવાન સ્વામિનારાયણે એટલા સરળ અને સચોટ ઉત્તર આપ્યા છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના ભેદને સમજવા હોય તો આજે આપણે બધાના શરીરની અંદર 75 વર્ષ થયા હોય તો આપણને ખબર નથી કે જીવ કેવો છે. આટલી બધી વસ્તી છે, દરેક વ્યક્તિને પૂછવામાં આવે તો જીવ કેવો છે તો આપણે કોઈ જોયો નથી. પરંતુ ભગવાન સ્વામિનારાયણ પોતે આ બધા દરબારોની વચ્ચે બેસે, એટલે જે બધા ગામની અંદર નાના નાના ગામડાઓના દરબારો હોય એની વચ્ચે મહારાજ પોતે દરબારોને આ વાત સમજાવે. એટલે સમજાવતી વખતે મહારાજ કેટલી સરળ રીતે વાત કરે છે. નહીતર ઘણી વખત કેવું હોય, અતિ ઉત્કૃષ્ટ સંસ્કૃતનો વિદ્વાન હોય ને એની લાઈનમાં એના લેવલ ઉપર જ પોતે વાતો કરે, બાકી નીચેની વાતો તો એના પાસે આવે જ નહીં. જ્યારે શ્રીજી મહારાજે બધા દરબારોને જીવની વાત કરવાની વાત કરી ત્યારે મહારાજ વચનામૃતમાં લખે છે કે જીવ છે બરછીની અણી જેવો તીખો છે. તરત જ માણસને દ્રષ્ટાંત આપ્યું અને તે વખતના અંદર એના અંતરની અંદર સમજાઈ જાય એવી વાત છે. એટલે પરમહંસોએ, ભક્તોએ પ્રશ્ન પૂછ્યા, એના નિરાકરણ કર્યા. ઘણી વખત મહારાજ પોતે પોતાની અંતરની અંદરથી ઉમળકો આવે અને પોતે પોતાની રીતે વાત કરવાનો પ્રયત્ન કરે. એવા જે વાક્યો છે એને પણ આપણે જો કહે છે કે જીવનની અંદર ધારીએ, વિચારીએ તો પણ આપણા જીવનની અંદર આપણને આ જ વચનામૃત વર્ષોથી આપણા સત્સંગની અંદર એની કથા થતી આવી છે, જેને કોઈને નિયમ છે વાંચતા આવ્યા છે, પણ એ વચનામૃતની અંદર રહેલી વાતને આપણે પામી શકતા નથી. બીજી દ્રષ્ટિએ મહારાજા વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપની પણ વાત કરે છે. આજે દુનિયાની અંદર દરેક વ્યક્તિ ભગવાનને માને છે ખરો, પણ ભગવાન ક્યાં છે એની કોઈને ખબર નથી. 7.5 અબજની વસ્તી છે, એમાં જેટલા હિન્દુઓ છે એ દરેક વ્યક્તિ ભગવાનમાં ઓછા વધતા પ્રમાણમાં માનતા હશે, પણ ભગવાન ક્યાં છે એની ખબર નથી. ભગવાનનું સ્વરૂપ કેવું છે એને ખબર નથી. ભગવાનનું ઐશ્વર્ય કેવું છે એને ખબર નથી. ભગવાન પોતે અંતર્યામી ને સર્વજ્ઞ છે એને ખબર નથી. બસ આપણે ભગવાનને માનવું, ચીલા ચાલુ ચાલ્યું આવતો હોય, બાપ દાદાની પેઢીની અંદર જે મકાનમાં રહેતો હોય એમ મંદિરની અંદર જે મૂર્તિઓ પધરાવી એના દીવાબત્તી કર્યા કરીએ. શ્રીજી મહારાજે માત્ર દીવાબત્તીથી અટકાયું નથી. મંદિરોની અંદર મંદિરો બનાવ્યા, ઘંટારવ કરાવે એટલું નથી. જે ભગવાનના સ્વરૂપને પધરાવ્યા છે એ જ ભગવાન કેવા છે એની વાતો પણ મહારાજે લખી. મહારાજ કે આ પૃથ્વી ઉપર સમય પ્રમાણે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે તેવા તેવા અવતાર પ્રગટ થયા
પણ ભગવાન સ્વામિનારાયણ પોતાના મુખે પોતાના સ્વરૂપની વાત કરે છે. એવા વચનામૃતો આપણે જો વિશેષ કરીને ઊંડાણમાં ન જઈએ તો કઈ નહીં, પણ આપણને એટલી વાત સમજાવે છે મહારાજ કે મધ્યનું 9મું વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત અને છેલ્લાનું 38મું વચનામૃત, આ 3 વચનામૃત છે ને બધા ઘરે જઈને વાંચજો. અને વાંચ્યા પછી વિચાર કરજો. હું કહું એટલે વાંચી નાખ્યા, સ્વામી કીધું તું ને વાંચી નાખો, એવું નહીં. એની અંદર શ્રીજી મહારાજ કેટલી સચોટ વાત કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર બહાર નીકળે ત્યારે, હમણાં જ એક ભાઈ મને મળ્યા હતા, મેં કીધું તમારું શું આમ કામકાજ? તો મને કે સ્વામી સુરતમાં ખાખરા બનાવવાનું કામ છે. એટલે મેં કીધું તમારું મૂળ ગામ કયું? પૂછપરછ કરી, એટલે ખીચામાંથી એટલી નાની સ્ટીલની પોકેટ કાઢ્યું, એની અંદરથી વિઝિટિંગ કાર્ડ કાઢ્યું અને મને આપી દીધું. મને કે આ મારું નામ, આ મારું સરનામું, આ મારો હોદ્દો. માણસ વ્યક્તિ પણ પોતે બીજાને જયારે પોતાની વાત કરે ત્યારે કઈ પોતાનો મહિમા ગાવા માટે નહીં. સામી વ્યક્તિને ખબર પડે કે ભાઈ આ લેવલના આ ડોક્ટર છે, તો એના કારણે કરીને વિઝિટિંગ કાર્ડ આપે ત્યારે કઈ ડોક્ટર પોતે પોતાની રીતે આવી એક ઉચ્ચ કક્ષાના જ્ઞાનની અંદર નિપુણ છે. એમ શ્રીજી મહારાજ જયારે સ્વસ્વરૂપની વાત કરે છે ત્યારે મહારાજ છેલ્લાના 38માં તો કળશ ચડાવી દે છે, જેની અંદર આપણા સંપ્રદાયના અંદર કાશીના વિદ્વાનો બધા ભેગા થયેલા ને એ લોકોએ વચનામૃત ઉપર ટિપ્પણી કરી, ચર્ચા કરી અને ચર્ચાની અંદર ઉતરવાની વાત કરી. તમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કયો છો જ કેવી રીતે? એનો આધાર શું? જયારે હવે શાસ્ત્રોક્ત વાત થતી હોય ને ત્યારે આપણે તો વચનામૃતના આધાર ઉપર જ વાત કરવાની હોય, કઈ મનમાની વાતો કરવાની કે ના અમારે હવ માને છે ને બધા હવના સંકલ્પો પૂરા થાય એટલે ભગવાન માનીએ છીએ, એવું નથી. પોતાના સ્વમુખના વચનો વડે કરીને મહારાજ આપણને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. મહારાજે છેલ્લાના 38માં કહ્યું કે જે અક્ષરધામને મૂર્તિ છે એની એ જ મૂર્તિ આજ તમારા સમક્ષ પ્રત્યક્ષ પ્રમાણ બિરાજમાન છે. તમારે સર્વની ઉપાસના કરવા યોગ્ય છે. હવે વિચાર કરી ત્યારે આપણને ખબર પડે, અક્ષરધામમાં જે મૂર્તિની વાત કરી છે આપણે કોઈ અક્ષરધામ જોયું નથી, પણ એ અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ મૂર્તિ અહીંયા હોય તો તમે કોઈ મોબાઈલની દુકાનની અંદર જાઓ ને ત્યારે તમને ડેમો બતાવે, બીજું કઈ તમને એ છે ને એમાં કીબોર્ડ હોય, બધું હોય, ડિસ્પ્લે હોય, પણ તમે ટચ કરો તો કઈ થાય નહીં. એનું કેટલી લંબાઈ પહોળાઈ એટલું જ હોય, પણ બાકી માલ તો બોક્સમાં હોય. આ ડેમો નથી કે ભાઈ અહીંયા આવ્યા એટલે, આ તો મૂળ જ આવ્યા છે, એ પોતે સ્વયં આવ્યા છે. જે અક્ષરધામને વિશે રહ્યા તો કેટલાકને મનની અંદર એવો પ્રશ્ન થાય કે અક્ષરધામમાંથી અહીંયા આવે ત્યાં તો જગ્યા ખાલી પડી, એવું મનની અંદર થાય. આ કોઈ આપણા જેવા નથી, એ ભગવાન તો અનંત રૂપને ધારણ કરી શકે. જેમ જુનાગઢ પંથકની અંદર ભગવાન સ્વામિનારાયણ આખા ગામની અંદર બિરાજમાન હતા, તો મહારાજને કહ્યું કે મહારાજ અન્નકોટ અહીં કરો, તો મહારાજ કે ભલે તમારે ત્યાં કરી. આ બાજુ આખાની સામે પીપલાણા ગામ છે, તો એ ભક્તોએ કીધું કે મહારાજ તમે અન્નકોટ અહીં કરો. હવે માણીએ આપણે સમજી શકાય એવી વાત છે કે ભગવાન છે એટલે ભગવાન બધી જગ્યાએ અન્નકૂટ કરી શકે. તો બને છે કેવું કે જેટલા સંતો, જેટલા પરમહંસો, જેટલા ભક્તો આખા ગામની અંદર મહારાજની જોડે આવેલા હતા, એ તમામના બીજા સ્વરૂપે ભગવાન પોતે પીપલાણામાં બિરાજમાન હતા એ જ ટાઈમે, એ જ સમયે. તો હું આ જે વાત કરીને તમને એવું મનની અંદર બેસાડવા માંગતો નથી કે આવો એક પરચો બતાવે એ વ્યક્તિ ભગવાન કહેવાય એવું નથી, પણ એ ભગવાન કેટલા સમર્થ છે કે જે પોતે ધારે એ કરી શકે છે. હમણાં જ પૂજ્ય ભદ્રેશ સ્વામી આપણને બધાને નવી સ્વામિનારાયણ નામાવલી, સહજાનંદ નામાવલી આપી મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી. એની અંદર બહુ સરસ મજાની વાત એમણે લખી છે કે ભગવાન સ્વામિનારાયણ કરતા પણ છે ને હરતા પણ છે. હવે આપણે બધા જ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્વામિનારાયણનો તિલક અને ચાંદલો, કંઠી, માળા, ભોજન બધું કરતા હોઈએ, પણ આપણને કેટલું મનાય છે કે મને મારા જીવનની અંદર જે કંઈ સારું થાય છે કે ખરાબ થાય છે એના કરતા ને હરતા ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ નથી. આપણી ખાટલે મોટી ખોટ કઈ છે કે કઈ પણ થોડી ઘણી તકલીફ આવીને ઉભી રહે, મને તો ફલાણે દબાયો, મારે તો નહોતું થવું, મને ફલાણે ફસાયો. આપણે બીજા ઉપર નાખવાનો પ્રયત્ન કરીએ છીએ
આપણે આપણું પોતાનું જોવાનો પ્રયત્ન નથી કરતા. તો શ્રીજી મહારાજ આપણને આ વચનામૃતની અંદર કેટલી આવી અદ્ભુત વાત ભગવાન પોતાના પ્રગટપણાની વાત પણ મહારાજે વચનામૃતની અંદર કરી દીધી. ગયા અને પછી વાત પૂરી થઈ ગઈ ને લક્ષ્મીવાડીની અંદર એમના દિવ્ય વિગ્રહનો અગ્નિ સંસ્કાર કરી દીધો એટલે પતી ગયું એવું નથી. મહારાજે કેટલા બધા વચનામૃતોની અંદર પ્રગટ પ્રમાણ ભગવાનના લોકની અંદર પ્રગટ છે. એનું મૂર્તિમાન આપણને વડતાલનું 19નું વચનામૃત બતાવે છે. વાંચીએ ને તો આપણને કંઈક એમાંથી ખબર પડશે, પણ બાકી ઘરમાં પુસ્તક રાખીને રોજ ઉપર સરસ મજાના ગુલાબના 5 ફૂલો મૂકો અને ત્યાં આગળ ઉભા રહીને વચનામૃતની આરતી કરો, પણ વાંચ્યા વગર સ્વામી કે જ્ઞાન નહીં થાય. આપણે સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે લક્ષ્મીવાડીની અંદર એક સાધુ હતા. એ સાધુ પોતે શું કરે, વચનામૃતનું પુસ્તક એક ટેબલ ઉપર મૂકીને પ્રદક્ષિણા કરે. ખોટું નથી. એની ક્રિયા છે એ આધ્યાત્મિક ક્રિયાના લાઈનની અંદર આવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા. એટલે ધીરે ધીરે ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું, સાધુરામ, આ વચનામૃત મહારાજનું સ્વરૂપ છે. જેમ મહારાજની મૂર્તિ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ આપણા પ્રથમ ખંડમાં છે, એ મહારાજ જ ઘનશ્યામ મહારાજ જ છે. એમ વચનામૃત પણ એ ઘનશ્યામ મહારાજ જ છે. એમનું વાણી, એમનું સ્વરૂપ છે. એટલે તમે પ્રદક્ષિણા કરો સારું છે, પણ તમને વચનામૃત કંઈ કહે છે? આપણને જો ઘણી વખત વાંચીએ ને છતાંય એની અંદરથી આપણી આંખ ઉઘડતી નથી, એનું કારણ એ છે મહારાજે વચનામૃતમાં એક આપણને બહુ સરસ સિદ્ધાંત આપ્યો. મહારાજ કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો હોય તો એ સત્પુરુષ થકી જ આપણને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય. બાકી ચાલ્યું આવતું હોય કે અમારા ફરાણા 5મી પેઢી અમારા દાદાને પરમહંસો મહારાજની મૂર્તિ આપેલી છે ને પ્રસાદીની છે ને ચરણાવીને અમારા ઘરમાં છે, રોજ પૂજા કરીએ છીએ. સારું છે, ખોટું નથી, ન પૂજવા એવું કહેવાનો અર્થ નથી, પણ એ વચનામૃતની અંદર આપેલી વાતની અંદર આપણે થોડોક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. એટલે એટલા માટે ઓલા સાધુને કીધું કે વચનામૃત કઈ કહે છે કે વચનામૃત શું કે? એ તો લખેલું ચોપડો છે, મૂંગું છે, પણ મૂંગું નથી. પણ તે વખતના સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામી કે ભલે પ્રદક્ષિણા ફરતા હતા, પણ એ પ્રદક્ષિણા ફરતા ફરતા ક્યારેક એના મનની અંદર વાસનાનો જબરજસ્ત વાવાઝોડું આવ્યું. એ સાધુના કપડા ઉતારીને જતા રહ્યા. ત્યારે શું આ લાગે કે એને વચનામૃત પ્રદક્ષિણા કામમાં ન આવી, પણ વચનામૃતની અંદર પડેલો એક શબ્દ આપણને અસર કરી જાય છે. એટલે મહારાજે આપણને આ બધી જ બાબતોની અંદર એટલા બધા સરસ મજાના વચનામૃતની અંદર એમના વાક્યો આપીને આપણને આ આપ્યું છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચારવાનું કે આપણે રોજ વાંચવું ખરું, પણ વાંચ્યા પછી વિચારવું અને વિચાર્યા પછી આનું મનન કરવું. 2007ની સાલની અંદર મહંત સ્વામી મહારાજ એ પોતે જ્યારે સાઉથ કહેતા દક્ષિણ ભારતની યાત્રામાં બાય કાર જ નીકળવાના હતા. લગભગ 1.5 મહિનાનો કાર્યક્રમ હતો અને અમે ત્યાંથી ભરૂચથી સ્વામી પોતે નીકળવાના હતા. તે વખતે ભગવાનની દયાથી મને એમની સાથે વિચરણ કરવાનો લાભ મળેલો. મહંત સ્વામી મહારાજની ગાડીની અંદર અમે પાછળ બેઠા હતા, 3 સંતો, સ્વામી આગળ બેઠા હતા. ભરૂચથી ગાડી ચાલુ થઈ અને પહોંચવાનું હતું ત્યાં આગળ ઉકાઈ પહોંચ્યા ત્યાં સુધી મહંત સ્વામી મહારાજ પોતે, જેને આપણે આજે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ, ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ, એ પોતે વચનામૃત ખોલ્યું અને વચનામૃતનું ખોલ્યા પછી ગરડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત હતું. મેં પાનું પણ જોયેલું, વચનામૃતનું મથાળું જોયેલું. એક જ વચનામૃત ભરૂચથી નીકળ્યા અને જ્યારે ઉકાઈ પહોંચ્યા ત્યાં સુધી 3.25 કલાક થયા. 1 કલાક સુધી વચનામૃત ઉપર એમને મનન કર્યું. હવે એવા સત્પુરુષ જો આવી રીતે પોતાની ક્રિયા દ્વારા આપણને સમજાવવા માંગે છે કે વાંચવું ખરું પણ મનન કરો, નહીં સમજાય એની ચિંતા નહીં કરવાની. ઘણી વખત વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર દાખલા ના સમજાય તો કઈ પછી કહેવા મૂકો દફતર પડતું, નાનો હાથીડા ભેગા થઈ જઈએ, એમ કરે તો પછી વાત પૂરી થઈ જાય, એ આગળ ના વધી શકે. પણ એની અંદર વિચાર કરવાનો. હજી ન સમજાય તો સ્વામી કે આવા આપણે ત્યાં આગળ ભગવાનની દયાથી ભણેલા ગણેલા સંતો આપણી પાસે છે, એમને કદાચ એ જ્ઞાન અથવા તો એ વાતનો અર્થ કરતા સમજાવવામાં તમને તકલીફ જેવું લાગે તો પછી આપણા સદગુરુ સંતો પણ આવે છે.
તો આવી રીતે આપણે થોડોક પ્રયત્ન કરીએ, પણ એટલું યાદ રાખવાનું કે વચનામૃતના ભગવાનના સ્વરૂપનો નિશ્ચય વચનામૃતના આધારે એ કરીએ ખરા, પણ સત્પુરુષ થકી ખબર પડે. એના વગર આપણને સમજાયું છે જ નહીં. શ્રીજી મહારાજે વડતાલના 19ના વચનામૃતમાં કેટલી સચોટ વાત કરી દીધી. મહારાજ કે જ્યારે જ્યારે આ ભરતખંડની વિશે, જો આખી દુનિયામાં મનુષ્યનો દેહ આપ્યો એવું નથી લખ્યું મહારાજે. આપણે ગૌરવ અનુભવવા જેવી વાત છે કે આપણે સારું છે કે હિન્દુ ધર્મની અંદર, હિન્દુ પરિવારની અંદર આપણો જન્મ થયો છે. એક બીજી વાત, માનો કે તમને હિન્દુ સિવાયના બીજા કોઈ ઇતર જ્ઞાતિની અંદર તમારો જન્મ થયો હોય તો તમને ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થાય કે ન થાય, અથવા બીજા દેશની અંદર થયો હોય તો પણ નહીં. મહારાજ કે જ્યારે જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આવે છે ત્યારે ત્યારે ભગવાન અને ભગવાનના સંત જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય છે. હવે જરૂર શબ્દનો તમે બધા જૂના જમાનાના વડીલો છો, તમે વિચાર કરજો, જરૂરનો અર્થ શું છે? ચોક્કસ. એમાં મિનમેક નહીં, 100% આપણે વધારે ટકા કરીને કરવું હોય તો 150%, 200%, 1000% કરો. એ ચોક્કસ કહેવાય કે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ હોય જ છે. હવે વાંચ્યા પછી આપણે વિચારવાનું, મહારાજ કહે છે તો ખરા, તો અત્યારે ક્યાં પ્રગટ છે? આપણે એવું નથી વિચારતા કે ના ના વચનામૃત દ્વિશતાબ્દી આવે છે એટલે પાઠ લ્યો, આટલા પાઠ કરીશ. કર્યો એનો વાંધો નથી. એની અંદરથી કર્યા પછી આપણે વિચાર કરીને પાછું વળવાનું છે. જો એમ વિચાર કરી અને એની અંદર આગળ વધવાનું હોય તો આગળ વધવાનું છે. તો હવે આપણે વાત આવીને ત્યાં ઊભી રહે કે મહારાજ પ્રગટ છે, પણ પછી શું વાત કરે છે મહારાજ કે જ્યારે એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એને કહેતા સમજાય એટલે એને ઓળખાણ થાય, ત્યારે ભગવાનનો ભક્ત બને. તિલક, ચાંદલો, કંઠી, માળા, પૂજા પાઠ તો એક સંપ્રદાયની પરંપરા છે. કોઈ પણ સંપ્રદાય હોય એના જુદા જુદા ચિહ્ન હોય છે, એમાં નવાઈ નથી. જેમ કોઈ મોટી મોટી સંસ્થા હોય તો એના લોગો હોય. તો આ તો આપણી સંપ્રદાયની પરંપરા છે, એ તો બરાબર છે. પણ ભગવાનના ભક્ત થવા માટેનું મોટામાં મોટું આપણા જીવનની અંદર કર્તવ્ય કયું? તો જ્યાં હોય ત્યાં આગળ તમે જે સંપ્રદાયને માનતા હોય એને માનો, પણ તમને એવો વિચાર આવવો જોઈએ કે હું જે ભગવાનને માનું છું એ ભગવાન અત્યારે પ્રગટ છે. અને વાત વાસ્તવિક છે ને, પ્રગટ ના હોય ને ત્યાં સુધી કહે છે કે જીવનની અંદર આપણી ભૂખ ભાંગે નહીં. ગમે તેટલું ભોજન આપણા ઘરની અંદર 100 મણ ઘઉં પડ્યા છે, પણ એને લાડુ કહેવાય? લાડુ તો ઘઉંના જ બને છે. પછી ગોળ પડ્યો છે, ખાંડ પડી છે, ઘી પડ્યું છે, તેલ પડ્યું છે, કઢાઈયું પડ્યું છે, ગેસનો ચૂલો છે, બધું છે, પણ એ લાડુ નહીં કહેવાય. પણ એ લાડુને બનાવવા માટેની પ્રક્રિયા કરનાર વ્યક્તિ તો કોક હશે ને. એમનામ થોડો લાડુ આમ ઉપરથી લટકીને આવી જાય છે એવું નથી. એના માટેનું મહેનત કરનાર વ્યક્તિ છે. એ વ્યક્તિ આ બધું કર્યા પછી આપણી દાંખ આમે ગોળ સરસ મજાનો આકાર છે, એટલે એના ઉપરથી આપણે માનીએ કે લાડુ છે. એ પ્રગટ હોય તો આપણી ભૂખ જાય. બાકી લાડુ તમારા સુખડિયાના બોક્સ ઉપર તમે જોવા જાઓ તો કાજુ કતરી ને અંજીર રોલ ને પછી તમે છે ને મોતીચૂર લાડુ ઉપર ચાંદીનો વરખ લગાવ્યો, એટલા સરસ મજાના ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસની અંદર છાપી અને બોક્સ ઉપર લેબલ લગાવેલું હોય. તમને બોક્સ જોઈને આમ થાય હા મોઢામાં પાણી આવે કે હમણાં કાજુ કતરી 2 ટુકડા મૂકી દઈએ, પણ અંદર ખાલી હોય. બોક્સ ઉપર ચિતરેલું કામ નથી આવતું, અંદર ભરેલું હોય તો કામ આવે છે. એમ આપણને આ વચનામૃત ઉપરથી વિચારવાનું એટલું જ છે. આખા વર્ષ દરમિયાનની અંદર તમે વિચારશો ને તો એમાંથી તમને છેવટે કાંઈક તો હાથમાં આવશે. કાંઈક એટલે આ તો મહાસાગર જેવો ગ્રંથ છે, પણ એની અંદરથી એક શબ્દ આપણા માટેનો ઉપયોગી આપણને મળી જાય ને તો સ્વામી કે આપણું કામ થઈ જાય. તો મહારાજના પ્રમાણ ઉપર આપણે વિચારવાનું. શ્રીજી મહારાજે પ્રમાણ આપ્યું અને પ્રમાણ ઉપર ભગવાન સ્વામિનારાયણ આલોકમાં પ્રગટ છે. પંચાળાનું 4થું વચનામૃત ઘરે જઈને વાંચજો તમે. એની અંદર શ્રીજી મહારાજ બહુ અદભુત વાત કરે છે. મહારાજ કે જ્યારે કૃષ્ણ ભગવાન પોતે પ્રગટ હતા ત્યારે તે વખતે 16,108 પટરાણીઓની અંદર રૂક્ષ્મણી છે, લક્ષ્મીનો અવતાર હતા. ભગવાન નારાયણની સાથે, કૃષ્ણની સાથે જોડાયેલા હતા. એટલે એ રૂક્ષ્મણી પોતે ભગવાનના અનન્ય ભક્ત હતા. જો વિચારજો હવે, પણ આટલા બધા વર્ષો સુધી સોનાની દ્વારકામાં રહ્યા પછી ભગવાનને તો ખબર હતી. ઉદ્ધવજી જેવાને પણ કહ્યું
યાદવોને બધાને કહ્યું કે તમે ખાલી કરો, હમણાં સમુદ્રનો મોટો જબરજસ્ત મોજો આવશે ને આ બધું ડૂબી જશે, તમને કાંઈ નહીં રહે એ મળે, માટે નીકળી જાઓ એમ જ્ઞાન પણ આપ્યું. અને ભગવાન પોતે પણ ત્યાંથી નીકળી ગયા. નીકળીને તમે વિચાર કરો, દ્વારકાથી સીધા જે વેરાવળ ગયા, જ્યાં આગળ અત્યારે ભલકા તીર્થ છે ને ત્યાં આગળ વડલાને અડીને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે એક પગ ઉપર એક પગ ચડાવીને લાંબા પગે બેઠા હતા. પારધીએ બાણ માર્યું, ચરણમાં વાગ્યું, ચરણમાંથી છાતીમાં ગયું. કૃષ્ણ ભગવાને દેહ મૂકી દીધો. એક નિમિત્ત હતું. જો આમ જોવા જઈએ તો જેલમાં જન્મ લીધો અને આ બાજુ જયારે દેહ છોડ્યો ત્યારે પારધી બાણ મારે ને ત્યારે દેહ છૂટે. ભગવાનને છોડવો હોય તો ભગવાનના હાથમાં નથી, પણ છતાંય આ લોકની અંદર જ્યારે આવે છે ત્યારે આપણી વચ્ચે રહે છે, ત્યારે આપણી જેમ એના બધા જે કંઈ કર્મો આપણને દેખાય એમાંથી પણ આપણને સમજાવવા માંગે છે કે આપણે પણ આવા નાના મોટા દુઃખ આવે તો ક્યારે હલી ન જવું, દ્રવી ન જવું, આડાવડા ન થઈ જવું, પણ એની અંદર સ્થિરતા અને ધીરતા રાખવી. અને પછી તે વખતે ત્યાં આગળ બધાને ખબર પડી કે ભગવાને દેહ મૂક્યો. તો આદિ જે જેને કહેવાય રૂક્ષ્મણી આદિ જે બધી પટરાણીઓ હતી દોડતી આવી ને ત્યાં આગળ એવું કહેવાય છે, મહારાજ લખે છે કે કૃષ્ણ ભગવાનના દેહને લઈને સમુદ્રની અંદર બળી મળ્યા. કેમ કે હવે ભગવાન ગયા, હવે આપણે રહીને કરવાનું શું? આવી વાત જ્યારે એમના મનની અંદર આવીને ત્યારે તે વખતે મહારાજ વચનામૃતમાં શાસ્ત્રના આધારે આપણને કહે છે, મહારાજ કે તે વખતે આટલા નજીકથી જેના પરમ ભક્ત, રૂક્ષ્મણી લક્ષ્મીનો અવતાર, લક્ષ્મી નારાયણ એટલે કૃષ્ણ, અને લક્ષ્મી એટલે રૂક્ષ્મણી, છતાંય પણ એમને એમ થયું કે ભગવાન ગયા, હવે આલોકમાં રહીને કરવાનું શું? ગયા એમ માને છે. ત્યારે તે વખતે ઉદ્ધવજી જ્ઞાની હતા અને એ ઉદ્ધવજી પોતે એવું બોલ્યા કે ભગવાન ગયા નથી, અત્યારે કોઈક અન્ય જગ્યા ઉપર પ્રગટ થયા છે. જેમ દાખલા તરીકે તમે અત્યારે અહીં બેઠા છો પણ ઘરે છો? ઘરે નથી. અહીંયા તમે પ્રગટ છો ને પ્રત્યક્ષ છો. એ આપણી મનુષ્યની વાત છે. જ્યારે ભગવાન તો સમર્થ છે, પોતે એક જગ્યાએ એક બ્રહ્માંડમાંથી બીજા બ્રહ્માંડમાં જઈ શકે. એટલે ઉદ્ધવજી જ્ઞાની હતા તો જ્ઞાન ખરેખર વાચ્યાર્થ જ્ઞાન નહીં. ભાગવતની અંદર પ્રસંગ આવે છે, મહારાજે આ જ વચનામૃતની અંદર મનુષ્ય લીલા અને દિવ્ય લીલાની વાત છેલ્લાના પંચાળાના 7મા વચનામૃતમાં પણ કરી છે. તો ભગવાન પોતે એ ઉદ્ધવજી પોતે શું કેવા જ્ઞાની, જ્યારે ગોકુળની અંદર ગયા ને તે વખતે રસ્તાની અંદર કહેવાય કે એ વખતે ઓલું ચંદનનો કટોરો લઈને આવેલી એ બાઈ પોતે ત્યાં આગળ કૃષ્ણ ભગવાનના ચરણા મસ્તક ઉપર ચંદન લગાવી દે છે અને કુબજા. ત્યારે તે વખતે ભગવાન એના પર રાજી થઈ ગયા. કુબજાને મનમાં ખબર પડી ગઈ કે આ સામાન્ય વ્યક્તિ નથી, આ ભગવાન છે. કંસ માટે ચંદન ઘસીને ગયેલી હતી, છતાં પણ એ કંસને છોડીને કૃષ્ણ ભગવાનને ચંદન લગાવ્યું. માત્ર આટલું જ કર્યું. ચંદન લગાવ્યું એ મહત્વનું નથી, પણ ભગવાને સમજીને લગાવ્યું અને કૃષ્ણ ભગવાન વારી ગયા. એના પગ ઉપર પગ મૂકીને એ બાઈ ત્રિવંકી હતી, ટેડી હતી, આમ કોઈ માણસને જોવી ન ગમે એવી હતી. પણ હવે ભગવાને બ્રહ્માએ વિધાતાએ દેહ આપ્યો એટલે એ પ્રમાણે રહેવું પડે, સ્વીકારવું પડે, ગ્રહણ કરવું પડે. એ પ્રમાણે રહીને આપણે પોતાનું જીવન નિર્વાહ કરવું પડે. પણ ભગવાને કેવા દયાળુ, આમ કરીને મુઠ્ઠીનો મુક્કો માર્યો, પાછી રૂપના અંબાર બનાવી દીધી. એ બાઈ પોતે આમાં રાજી તો થઈ ગઈ, પણ એને ખબર પડી કે ભાઈ આ ભગવાન છે એટલે ભગવાનને હું મારે ઘરે બોલાવું. અને તે વખતના સમયની અંદર કૃષ્ણ ભગવાનને આજીજી કરે છે અને તે વખતે ભગવાનને કહે છે કે તમે મારા ઘરે આવો. ત્યારે કૃષ્ણ ભગવાન કે અત્યારે તો આ કંસના ધનુષ યજ્ઞમાં આવ્યો છું, એ પૂરું થયા પછી આવીશ એમ વચન આપી દીધું. હવે આ બધું પૂરું થયા પછી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજી બંને જણા નીકળ્યા. એ વખતના સમયની અંદર કુબજાનું ઘર આવ્યું. ઘર આવ્યું એટલે તરત જ ભગવાને ઉદ્ધવને કીધું, ઉદ્ધવ તું અહીં થોડી વાર બહાર બેસ અને હું આ કુબજાએ મને કીધું તું કે મારે ઘરે તમે આવજો, એટલે એનો સંકલ્પ પૂરો કરવા માટે હું જાઉં છું. કૃષ્ણ ભગવાન ગયા રાત્રિના 8 વાગે. આખી રાત એને ઘરે રહ્યા. સવારે પડી ત્યારે ભગવાન અંદરથી બહાર નીકળ્યા. બંને જણા ચાલતા ગયા. ચાલે છે પણ ઉદ્ધવને કોઈ પ્રશ્ન જ નથી.
કે તમે બાઈ માણસ એકલા ઘરની અંદર હતા, બીજો કોઈ પુરુષ નહોતો, રાત્રિનો સમય હતો, તમે એકાંતની અંદર બે જણા એકલા રહ્યા, આ શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જાઓ તો પણ ખોટું કહેવાય એવો વિચાર ઉદ્ધવજીને ન આવ્યો. નથી આવ્યો તો બરાબર છે, પણ ચાલતા ચાલતા જાય છે ત્યારે કૃષ્ણ ભગવાન સામેથી પૂછે છે કે ભગવાન કહે છે કે ઉદ્ધવ તને કઈ મનમાં શંકા ન ગઈ કે આવી રીતે હું આ એક બાઈને ઘરે રાત્રિના સમયની અંદર એકલો રહ્યો અને હવાર ઉદી રહ્યો તો તને કઈ મનમાં વિચાર આવ્યો ન? ઉદ્ધવજી કે મહારાજ એનો કોઈ મને સંકલ્પ જ નથી થયો. એનું કારણ કે ભગવાનને ભગવાન જાણ્યા હોય તો ભગવાનના બનાવેલા જ આ સ્ત્રી અને પુરુષના જોડકા છે. સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્ર બનાવ્યા ભગવાને છે. જેને પોતે બનાવેલું હોય એ સર્જનની અંદર બનાવનારો ક્યારે મોહ ન પામે, અને જો મોહ પામે તો હકીકતની અંદર કહેવાય એને મોહ વ્યાપ્યો કહેવાય. ભગવાન મોહ પામે જ નહીં. એનાથી આગળ આપણે ભાગવતની અંદર જોઈએ તો રાધાને એટલે કહેતા કે ગોપીને કૃષ્ણ જયારે રાસ રમે છે ને રાસની વાત આવી ત્યારે એ પરીક્ષિત જેવો આટલો જબરજસ્ત આધ્યાત્મિક જ્ઞાનની અંદર ઊંડો ઉતરેલો કહેવાય કે ભાઈ મારા આત્માના કલ્યાણ માટે 7 દિવસ મારે ભાગવત સાંભળવું જોઈએ, એ બેઠા હતા ગંગાના કિનારા પર. અને ત્યારે જે આ વાત આવી ત્યારે પરીક્ષિતે પ્રશ્ન નાખ્યો સીધો, હે સુખદેવજી મહારાજ, આ યોગ્ય ન કહેવાય કે રાત્રિના સમયની અંદર પોતાના પતિને પડ્યા મૂકી પરણેલી પત્નીઓ, પરણેલી ગોપીઓ એકાંતની અંદર રાત્રે રાસ રમે, પરદારાની જોડે સંગ કરે, યોગ્ય નથી. આવો જ્યારે એને પ્રશ્ન થયો ને ત્યારે તે વખતના સમયની અંદર સુખદેવજી મહારાજે કીધું કે પરીક્ષિત, કાંઈ વાંધો નહીં, એ પ્રેમની વાતોમાં તને સમજણ નહીં પડે. આ પ્રેમ લોક જગતનો પ્રેમ નથી કે આંખો મળી ગઈ ને પછી હવે મેં સાથ રહેંગે ને સાથ મરેંગે એવી વાતો નહોતી. આ તો ભગવાન હતા ને ભગવાનની સાથે જોડાયેલા ભક્તો હતા, દેહ કરીને સ્ત્રીઓ હતા. એટલે તે વખતના સમયની અંદર ત્યાં આગળ એ વખતે ત્યાં સુખદેવજી મહારાજ શું કહે છે કે પરીક્ષિત, અગ્નિ હોય એની બાજુમાં ઉદય ઉભી રહે ખરી, અગ્નિને કદી ઉદય ન લાગે. એમ આ અગ્નિ સ્વરૂપ ભગવાન છે. અને ગીતામાં કહ્યું છે કે અહમ વૈશ્વાનરો ભુક્તવા, તો કે છે કે એવી રીતે આપણા જીવનની અંદર એ ભગવાન તેજસ્વી છે, એના બનાવેલું આ છે. અને તને લાગે છે કે એક ગોપીને એક કૃષ્ણ, પણ ગોપી પણ કૃષ્ણમય બનેલી હતી. એટલે માત્ર દેહ શરીર એનું સ્ત્રીનું હતું, પણ એ તો આત્મા રૂપે ભગવાનમાં જોડાયેલી. એટલે કૃષ્ણએ કૃષ્ણની સાથે રાસ લીધો છે. આ વાત છે ને જ્ઞાને કરીને સમજાય તો ભગવાન ગયા છે એવી વાત સંપ્રદાયની અંદર ઘણા બધાના મનની અંદર થાય ને ગયા પછી હવે આપણું કોણ એવા વિચારે કરીને રહે તો સ્વામી કે લાંબો સમય સુધી સંપ્રદાય ટકે નહીં. મંદિરો બનાવ્યા હોય તો ભગવાનને આશરે ભગવાનની પાસે આવીને ફળ ફળાદી ભેટ મૂકે, કોઈ બીજું કરે ત્રીજું કરે, ચાલ્યા કરે, એમાં કઈ નવાઈ નથી. પણ એ પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર છે, એના વગર સ્વામી કે કલ્યાણ નહીં. હમણાં જ પૂજ્ય અભયરત્ન સ્વામી આપણને સરસ મજાનું કીર્તન સંભળાવ્યું. એના શબ્દો કેટલા સુંદર છે. સંત તે સ્વયં હરિ, આપણા ઘરની વાત નથી. બોચાસણ રાશિ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની અંદર પ્રગટ કરેલી ને એમણે બનાવેલું આ કીર્તન નથી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પોતે મહારાજના વખતના રામાનંદ સ્વામીના મૂળ શિષ્ય, છતાંય પણ એમણે પોતે ત્યાં આગળ, અને યોગી બાપા કહેતા કે નિષ્કુળાનંદ સ્વામીએ જ્યાં જ્યાં સંતનો મહિમા કહ્યો છે એને પોતાનો કીધો છે, પોતાનો નહીં. યોગી બાપા કે એ જે મહિમા કીધો છે ગુણાતીત અક્ષર બ્રહ્મનો મહિમા કીધો છે. એટલે એ વાતનું પણ આપણા અંતરની અંદર દ્રઢતા કરવા માટે વચનામૃતની અંદર અક્ષરની વાત પણ પાને પાને લખેલી છે. એમાંથી આપણે તારણ કાઢીને કરીએ ને તો ખબર પડે. જેમ હોનીની દુકાન અને હોનીની દુકાનની અંદર કામ કરતા કરતા તો નાનું મોટું ફૂંકણીથી કામ કરતા હોય એટલે હોનાનો નાનો મોટો એક ઝરક, આમ જેને કહેવાય ને વરખનો થોડોક ટુકડો છે. એમ કહેવાય છે કે હોનીની દુકાનમાં નીચે આડો આડો પડ્યો જ હોય, કારણ કે એ પલોઠી વાળીને બેઠો હોય, બચારાની કેડ રહી ગઈ હોય, ઢીચણ રહી ગયા હોય, એ ઊભો થઈને ક્યાં બીજે જવા જાય. પણ દાડે બે દાડે અઠવાડિયે એક વખત હોની દુકાન બ્રશ લઈને વાળે ને, એ વાળે ને તો એ કચરાની અંદરથી એનું ઘર હાલે. પણ એને વાળે અને વાળ્યા પછી કચરાની અંદરથી
રિફાઇન કરે ને એની અંદરથી સોનું કાઢે. એમ સ્વામી કે આપણને આ વચનામૃત ગ્રંથ આપ્યો છે, એમાં વાંચીએ, વાંચ્યા પછી વાળવું એટલે મનન કરવાનું, ચિંતન કરવાનું કે આની અંદર મહારાજ શું કહેવા માંગે છે. એ વાત પણ આપણને સમજાય. એટલે પ્રથમના 21ના વચનામૃતમાં અક્ષરના 2 સ્વરૂપની વાત લખી. મધ્યના 21ના વચનામૃતની અંદર તો કેટલી જબરજસ્ત વાત મહારાજે કરી. મહારાજ કે જેવું પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભગવાનના ભક્તનો આપણે મહિમા સમજીએ છીએ, જેમ આપણા જ મંદિરની અંદર રાધા કૃષ્ણ પધરાવ્યા છે, તો કૃષ્ણ એકલા પધરાવ્યા હોત તો શું વાંધો? આજે ઘણા મનમાં એમ થાય કે મહારાજની જોડે કોઈને ન ગોઠવાય, આપણે મહારાજ એકલા જ રખાય. પણ તો કૃષ્ણને એકલા જ રાખવા જોઈએ ને. શા માટે કૃષ્ણની જોડે રાધાને પધરાવે છે? ત્યારે ઇતિહાસ એમ કહે છે કે રાધારૂપ બનો તો જ તમને કૃષ્ણની ઓળખાણ થાય. રાધા જેવા ભક્ત બન્યા વગર ખબર જ ન પડે. જેમ સીતારામ પધરાવી છે, તો આજ બાજુમાં સીતાને એટલા માટે પધરાવવા પડે છે કે જ્યારે રાવણ એને લઈ જાય છે અને ત્યાં અશોક વાટિકામાં રહે છે, છતાં પણ સીતાના મનની અંદર લેશ માત્ર શંકા નથી ગઈ કે આ હું મારા રામને પતિ તરીકે સ્વીકાર્યા અને હજુ મારા માટે કોઈ સંદેશો આવતો નથી, મારા માટેની ચિંતા થતી નથી. એને લેશ માત્ર રાવણને વરવાનો વિચાર નથી આવ્યો. કેટલું ઉત્તમ ભક્તપણું કહેવાય. એવા કષ્ટોની અંદર રહ્યા અને પછી છતાં પણ ભગવાન રામચંદ્રજી જ્યારે અગ્નિ પરીક્ષા કરવાનો સંકલ્પ કર્યો કે સીતાજી ચાલો તમારા, હવે તમે અહીં રહ્યા અને કદાચ તમને એમ એકાદ વખત વિચાર આવી ગયો, કોઈને કીધો ન હોય કે આના કરતા રાવણને વર્યો હોત તો અમારી દશા ન હતા, આવો કદાચ આવ્યો હોય તો, માટે મારે તમને શુદ્ધ કરવા પડે. અને તે વખતે અગ્નિ પ્રગટાવે છે અને અગ્નિની વચ્ચેથી સીતા માતા પોતે આમ નીકળે જાય છે. પોતાના શરીર ઉપર વસ્ત્રો છે, પણ વસ્ત્રને પણ અગ્નિ અડતી નથી. જે સીતા પોતે સતી છે, સતીના સતીત્વના કારણે આ વસ્ત્રને અગ્નિ અડે બળીને ભસ્મ થઈ જાય, પણ છતાંય કહે છે કે આમ નીકળી જાય છે ને કંઈ થતું નથી. ત્યારે રામને લાગ્યું કે મારો પ્રશ્ન ખોટો હતો. ભગવાનને ઓળખાવનાર ભક્ત પણ એવો ઉત્તમ હોય તો મહારાજ મધ્યના 21ના વચનામૃતમાં કહે છે કે પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભગવાનના સંતનો જેવો આપણને મહિમા છે, એવો પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના ભક્તનો મહિમા હોવો જોઈએ. અને જો એ હોય તો આપણને મુદ્દો હાથમાં આવ્યો, એ નથી તો પછી મુદ્દો ગયો. તો મહારાજ કે બ્રહ્માદિક દેવો પણ ડાયા છે, બુદ્ધિશાળી છે, એ પણ આ વાતની આપણને પુષ્ટિ આપે છે. લો, જેને આ થકી આપણને આ જે આપણામાં દેહનું સર્જન કરે છે એવા બ્રહ્માદિક દેવો પણ એમ કહે છે કે ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા સમજવો જોઈએ. એનાથી આગળ વચનામૃત આપણને વરદાનનું 5મું તો આંખ ઉગાડી દેજો. મહારાજ કે 100 જન્મ ધરીએ ને ત્યારે આપણી કસર ટળે એવી એટલી કસર આપણામાં પડી છે. હવે આના જન્મે ટાળવી હોય તો, અને બધાની ઈચ્છા હોય કે આના જન્મે ટળી જાય તો, અત્યારે બધા નથી માંડ્યા કે અમારું દેવું માફ કરો, લો કે અમારું દેવું માફ કરો, બધા હવની રીતે અમને અનામત આપો. હવને છૂટા તો થવું છે ને. પણ સ્વામી કે થવા માટે થઈને અહીંયા મહારાજ શું કહે છે કે 100 જન્મની કસર આ જન્મે ટાળવી હોય તો કે મહારાજ કે અમારી જેમ સેવા કરો એમ અમારા ઉત્તમ એવા જે ભક્ત, જેમ અમારે અર્થે 5-10 રૂપિયાનો ખર્ચ કરો, અમારી પૂજા કરો, એમ એવા ઉત્તમ ભક્તની પણ અમારા જેમ સરખી સેવા કરો. સરખી હો, જુદાપણું નથી માન્યું. વરરાજો અને કન્યા 2 ઉભા હોય તો 2 નહીં, સરખા ભાવથી તમે રિસેપ્શનમાં જઈને સેકન્ડ કરો અને એને હાર પહેરાવો, અભિનંદન આપો. કે ના ના, અમારે તો વરરાજ હારે લેવા જાય, કન્યા જે હોય ભલે પાર્કે ઘરેથી આવેલી છે તો કન્યાને આપણે ત્યાં આગળ એ વખતના અભિનંદન આપીએ છીએ ને. તો મહારાજ શું કહે છે કે અમારા ઉત્તમ ભક્તની પણ એટલી સરખી સેવા કરે તો શ્રીજી મહારાજના શબ્દો છે. તો કે છે આના જન્મની અંદર 100 જન્મની કસર આપણી ટળી જાય. શું વચનામૃત આપણને ભગવાન સ્વામિનારાયણ જ્ઞાન આપ્યું છે, સામાન્ય નથી. એટલે હવે તમે નિત્ય મંદિરે આવો છો, સવારની આરતીમાં આવો છો, કથામાં બેસો છો, પણ મહંત સ્વામી મહારાજની આજ્ઞા છે કે તમારે ઘરે સામે સમય લઈને ટાઈમ કાઢીને પણ 2 વચનામૃત વાંચ્યા પછી વિચારવા, એમાંથી એક શબ્દ પણ મારા માટેનો કયો છે. આપણને બધાને લાગુ પડે એવા શબ્દ તો હોય જ છે. હમણાં ત્યાં આગળ ઠાકોરજી પાસે ધનુર્માસ ચાલે છે,
તો ગુરુ હરિમહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ અથવા તો શું વિચાર કોઈ આપ્યો હોય એવા લખેલા વાક્યો બોર્ડ મુકાય છે, એમાં વાંચીને પણ આપણે વિચાર કરવાનો કે આમાં મને કયો લાગુ પડે છે. અને હકીકતમાં લાગુ પડે જ, કારણ કે આપણે બધા નાના મોટા બધા બીમારી છીએ. દવાખાનું તમારું લાયન્સ છે તો ત્યાં જાઓ તો ખાટકોપણ વાળો હોય, ઝાડા ઉલટી વાળીનું એક વિભાગ હોય, પછી બીજે આગળ જાઓ તો તમારે ત્યાં આગળ નાની મોટી સર્જરી કરી હોય એનું હોય, MRI વાળો હોય, એ બધી જાત જાતનું કેટલું હોય. તેમાં જેમાં લાગુ પડે એ આપણે લઈ લઈએ અને એમાં જ જઈને. એમ સ્વામી કે વચનામૃત એવો મહાસાગર જેવો ગ્રંથ છે જેમાં આપણે કોઈ પ્રયત્ન કરવો પડે એવો નથી. અને એ ગ્રંથ જ્યારે મહારાજે આપણને આપ્યો છે ત્યારે ગુરુ હરિમહંત સ્વામી મહારાજની આજ્ઞાથી આ આખું વર્ષ વચનામૃત માટેનો દ્વિશતાબ્દી નિમિત્તનું વર્ષ ઉજવાશે. અને એમાંથી પછી તમને ટેવ પડી જશે. ટેવ પડશે ને એટલે દર વર્ષે આપણે એમાંથી જુદું જુદું જાણવાની ઉત્કંઠતા જાગશે. તો મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજે આપણા ઉપર અતિ કરુણા કરી. મહંત સ્વામી મહારાજે એમની નવી આરતી બનાવીને એની છેલ્લી કડી યાદ રાખવાની, પળે પળે. એની અંદર શું કહે છે? ધન્ય ધન્ય મમ જીવન. આપણે રોજ પળે પળે વિચાર કરો આપણું જીવન ધન્ય બની ગયું. કેમ કે આવા સત્પુરુષ મળ્યા, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ. એમણે આપણે કઈ દાખલો ન કર્યો, એમણે દાખલો કર્યો અને આવા મંદિરો બનાવ્યા, આવા અક્ષર અને પુરુષોત્તમનું મૂર્તિમાન સ્વરૂપ વધરાવી આપણને સમજાવ્યું. અને શાસ્ત્ર બનાવી પ્રમુખ સ્વામી મહારાજે ભદ્રેશ સ્વામી જેવા સંતની પાસે. અને દુનિયાભરના વિદ્વાનો એક અવાજે બોલ્યા અને કાશીના વિદ્વાનોએ પ્રમાણ કર્યું કે શાસ્ત્રોની અંદર અક્ષર અને પુરુષોત્તમની વાત લખેલી છે, પ્રમાણભૂત છે. એટલે કહેવાય કે જે કાશીએ પ્રમાણ કર્યું એટલે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ એ પણ કોઈ માન્ય ગણાય. આ તો માન્ય છે જ. તો એ રીતે પણ આપણે વિચાર કરી એવા સંપ્રદાયની અંદર આપણે જયારે આવ્યા છીએ ત્યારે આની અંદર આપણે ઊંડા ઉતરીએ એ પ્રકારનું બળ મળે, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.